હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ આપણી ગુજરાતી ટ્રેડિશનલ વેડમી બનાવવાની રીત। અને અમુક વાતોનું તમે ધ્યાન રાખશો તો તમારી વેડમી પણ આ રીતે દડાની જેમ ફૂલેલી અને એકદમ પરફેક્ટ બનશે। આમ તો વેડમી બનાવવાની ખૂબ જ સહેલી છે, પણ અમુક વખત ઘણા લોકોની વેડમી બરાબર બનતી નથી, ફૂલતી નથી અને ફાટી જતી હોય છે। તો આપણા બધાના ઘરમાં અવારનવાર વેડમી તો બનતી જ હોય છે, પણ જો તમે એક વખત આ રીતે વેડમી બનાવશો તો તમારી વેડમી પણ દડાની જેમ ફૂલેલી અને એકદમ પરફેક્ટ બનશે। અને ટ્રેડિશનલ રીતે ઘીમાં બોળીને વેડમી ખાવાની તો મજા જ કંઈ વાર છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં તો આપણે એક વાટકીનો માપ સેટ કરી લઈશું। તો એક વાટકી આપણે તુવેરની દાળ લઈ લેવાની છે અને દાળને આપણે 2 થી 3 વાર પાણી બદલીને ધોઈ લેવાની છે, જેથી દાળ આપણી એકદમ ક્લીન થઈ જાય। તો જુઓ, દાળ આપણી સરસ રીતે ધોવાઈ ગઈ છે। હવે દાળને આપણે ડૂબાડૂબ પાણીમાં 15 થી 20 મિનિટ માટે પલાળી દઈશું। જો દાળ પલાળીને પછી બાફશો તો દાળ તમારી સરસ બફાશે। તો ચાલો ઢાંકીને આને 15 થી 20 મિનિટ માટે આપણે રહેવા દઈએ અને ત્યારબાદ ખોલીને આને આપણે ચેક કરી લઈએ। તો દાળ આપણી સરસ પલળી ગઈ છે। તો હવે આ પાણી આપણે નિતારી લેવાનું છે અને દાળને આપણે એક પ્રેશર કુકરમાં લઈ લઈએ। તો હવે આમાં આપણે પાણી નાખીશું। તો જો આ જ વાટકીથી આપણે 1 વાટકી દાળ લીધી હતી, તો 2 વાટકી ભરીને આમાં પાણી આપણે નાખી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 4 સીટી બોલાવી લેવાની છે। હવે દાળ બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ। તો એ જ વાટકીથી આપણે 2 વાટકી ઘઉંનો લોટ ચાળીને લઈ લઈશું। તો આ માપે તમારે વેડમીના પૂરણ જેટલો જ લોટ બંધાશે અને લોટ આપણો વધુ કે ઓછો નહીં પડે। હવે આમાં મોણ માટે આપણે 4 ચમચી જેટલું તેલ નાખી દઈએ અને આમાં ચપટી જેટલું જ આપણે મીઠું નાખી દઈએ। તો આ રીતે ચપટી મીઠું નાખવાથી વેડમીની મીઠાશ કપાશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। તો મોણને આપણે લોટમાં સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે, જેથી કોરા લોટમાં મોણ સારી રીતે દેવાઈ જાય અને ત્યારબાદ થોડું પાણી નાખીને આનો લોટ આપણે બાંધી લઈશું। તો વેડમી ફાટે ના અને પરફેક્ટ બને એની માટે વેડમીનો લોટ કેવો બાંધવો એ પણ ખૂબ જરૂરી છે। તો લોટમાં આપણે પહેલાં તો મોણ બરાબર નાખવાનું છે અને વેડમી માટેનો લોટ મીડિયમ નરમ એવો બાંધવાનો છે। તો જો આ રીતે આપણે નરમ લોટ આનો બાંધી લીધો છે અને આ રીતે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેલવાળો હાથ કરી 4 થી 5 મિનિટ માટે આપણે લોટને સારી રીતે ગૂંદવાનો છે। તો આ રીતે આપણે નરમ બાંધેલો લોટ સરસ મુલાયમ થઈ જશે અને વેડમી બનાવવાના ટાઈમે વેડમી આપણી બિલકુલ બી ફાટે નહીં। તો લોટ આપણો સરસ બંધાઈ ગયો છે। તો હવે આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે। તો ત્યાં સુધી આપણે દાળ ચેક કરી લઈએ। તો જુઓ, દાળ આપણી સરસ અહીંયા બફાઈ ગઈ છે। તો દાળ આ રીતે આપણે જ્યારે પલાળીને બાફીએ છીએ ત્યારે દાળ આપણી સરસ બફાઈ જાય છે અને દાળની બિલકુલ પણ કણી નથી રહેતી। અને તમે જોઈ શકો છો કે આપણે જે પાણીનો માપ રાખ્યો હતો તે એકદમ જ બરાબર હતો અને આમાં જરા પણ પાણીનો ભાગ રહ્યો નથી। જો તમે આમાં વધુ પાણી નાખી દેશો તો એ પાણી બાળવામાં તમને ખૂબ જ સમય લાગી જશે અને એટલા માટે જ આપણને અમુક વખત વેડમી બનાવવાની પણ કંટાળાજનક લાગે છે। પણ જો તમે આ રીતે પાણીનો માપ રાખશો તો એકદમ પરફેક્ટ દાળ તમારી બફાઈને તૈયાર થશે। તો કુકરમાં જાને આપણે થોડીવાર માટે આ રીતે મેશ કરી લેવાની છે। હવે એક કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી મૂકીશું અને આમાં બાફીને મેશ કરેલી દાળ નાખી દઈશું અને દાળને આપણે 2 મિનિટ માટે આ રીતે ઘીમાં સાંતળી લેવાની છે। તો ઘીમાં દાળને 2 મિનિટ આ રીતે સાંતળતા વેડમીમાં સરસ ટેસ્ટ આવે છે અને દાળમાં જે રહ્યું સહ્યું પાણી હશે તે પણ બળી જાય છે। તો જો દાળ આપણે સરસ હલાવતા મેશ પણ કરી લીધી છે અને સરસ સ્મૂધ આપણી દાળ થઈ ગઈ છે। તો 2 મિનિટ આપણી દાળ સંતળાય ત્યારબાદ આમાં આપણે ગોળ નાખવાનો છે। તો જુઓ, હવે ગોળનું માપ શું રાખવું તે પણ જોઈ લો। તો જો આ જ વાટકીથી આપણે તુવેરની દાળ લીધી હતી, તો એ જ વાટકી 1 વાટકી ભરીને આપણે ગોળ લઈ લેવાનો છે। તો તમારી પાસે જે પણ ગોળ હોય, સફેદ ગોળ કે દેશી ગોળ, તે તમે આમાં નાખી શકો છો। હવે એ જ વાટકીના માપે અડધી વાટકી ભરીને આમાં આપણે ખાંડ નાખીશું। તો આ રીતે થોડી ખાંડ નાખવાથી વેડમી આપણી ખૂબ જ સરસ લાગે છે અને પૂરણ પણ આપણું સરસ બનીને તૈયાર થાય છે। પણ જો તમારે ખાંડ ના નાખવી હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। તો ખાંડ ના નાખીએ તો તમે 1.5 વાટકી ગોળ આમાં ભરીને નાખી શકો છો। તો હવે ગોળ અને ખાંડને આપણે દાળમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે, જેથી નીચેથી ચોંટી ના જાય અને આને આપણે સતત હલાવતા પણ રહેવાનું છે। તો જુઓ, દાળ તો આપણી કોરી થઈ ગઈ હતી, પણ હવે આમાં ગોળ અને ખાંડનું પાણી છૂટશે। તો સતત આને આ રીતે હલાવતા ખાંડ અને ગોળનું પાણી બળી જાય ત્યાં સુધી આને આપણે શેકી લેવાનું છે। તો જો સરસ આ રીતે આ ખદખદશે તો છાંટા આમાંથી ના ઉડે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે અને હલાવતા મિશ્રણ આપણું કોરું થઈ જાય ત્યાં સુધી આને ચલાવી લેવાનું છે। તો 4 થી 5 મિનિટ આને મેં સતત હલાવતા રહી છું અને તમે જોઈ શકો છો કે આપણું પૂરણ સરસ કોરું થઈ ગયું છે। તો છેલ્લે હવે આમાં આપણે અડધી ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર નાખીશું, 1 ચમચી ઘી નાખી દઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો જો પાણી આમાં આપણે એકદમ બરાબર માપી લીધું હતું।
તો આપણું પૂરણ અહીંયા 7 થી 8 મિનિટમાં જ બનીને તૈયાર થઈ ગયું છે. તો ઘી, ઇલાયચી અને જાયફળ પૂરણમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે પૂરણ આપણું બરાબર બન્યું છે તે કેવી રીતે ચેક કરવું તે જોઈ લો. તો તબેથાને પૂરણમાં આ રીતે આપણે ઊભો મૂકવાનો છે. જો એ પડી ના જાય અને સીધો ઊભો રહે તો આપણું પૂરણ એકદમ બરાબર બન્યું છે એમ સમજવું. તો ચાલો આપણું પૂરણ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને પૂરણને એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું. તો પૂરણ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે. તો પૂરણ આપણું હુંફાળું ગરમ હોય ત્યારે તેલવાળો હાથ થોડો કરીને આમાંથી આપણે નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લઈશું. અને જો તમે જોઈ શકો છો કે હાથમાં આપણું જરા પણ પૂરણ ચોંટતું પણ નથી, એટલે કે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે. તો આ જ રીતે આપણે બધા ગોળા બનાવીને તૈયાર કરી લઈશું. તો હવે આપણે લોટને પણ ચેક કરી લઈએ. તો લોટ પણ આપણો અહીંયા સરસ રેસ્ટ થઈ ગયો છે અને એકદમ મુલાયમ બની ગયો છે. તો હવે આમાંથી આપણે એક નાનો લુવો તોડી લઈએ અને લોટનો લુવો પૂરણના લુવાથી થોડો નાનો રાખવાનો છે. તો આ રીતે રાખવાથી વેડમીમાં આપણને લોટનો ભાગ બહુ નહીં લાગે. ચાલો હવે થોડું અટામણ લઈને લુવો મૂકીને નાની અમથી પૂરી આમાંથી આપણે બનાવી લઈએ. અને ત્યારબાદ વચ્ચે આપણે સ્ટફિંગનો એક બોલ મૂકી દઈએ અને ત્યારબાદ કિનારો પરથી આ રીતે ઉઠાવીને એને ફોલ્ડ કરી લઈશું. અને ઉપરથી વધારાનો ભાગ આ રીતે દબાવીને આપણે કાઢી લેવાનો છે. અને આને આપણે થોડું દબાવીને ફ્લેટ કરી લઈશું. અને ત્યારબાદ હથેળીમાં આ રીતે લુવાને ફેરવીને થોડો મોટો હાથમાં જ કરી લઈશું. અને પાટલી ઉપર હવે થોડું અટામણ લઈને હળવા હાથે આપણે વેડમીને વણી લઈશું. અને વેલણને આપણે બહુ ભાર દઈને નથી ફેરવવાનું, નહીં તો વેડમી આપણી તૂટી શકે છે. તો આ રીતે હલકા હલકા હાથે જ આપણે વેડમીને મીડિયમ સાઇઝની વણીને તૈયાર કરી લઈશું. તો અટામણનો થોડો લોટ આપણે આ રીતે કાઢી લેવાનો છે. તો જુઓ, જરા પણ ફાટ્યા વગર વેડમી આપણી સરસ વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો વેડમીને આપણે ગરમ તવા પર નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર 30 સેકન્ડ જેટલી વેડમીને આપણે શેકાવા દઈશું. અને ત્યારબાદ એની આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી બાજુથી પણ આપણે 30 સેકન્ડ માટે વેડમીને શેકી લેવાની છે. તો આ રીતે અધકચરી જેવી વેડમી આપણી શેકાઈ જશે. તો હવે આની ઉપર આપણે અડધી ચમચી જેટલું ઘી પાથરી દઈશું અને ફેરવીને બીજી બાજુ પણ આપણે વેડમી પર અડધી ચમચી જેટલું ઘી લગાવી દઈશું. અને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે વેડમીને આપણે તળી લેવાની છે. તો જુઓ, તમે જોઈ શકો છો કે વેડમી આપણી સરસ ફૂલી રહી છે અને વેડમી આપણી તળવાના ટાઈમે પણ જરા પણ ફાટી પણ નથી. તો સરસ આ રીતે આપણી ગુલાબી વેડમી તળાય એટલે આને આપણે કાઢી લેવાની છે અને એક પ્લેટમાં આપણે વેડમીને મૂકતા જઈશું. તો બસ આ જ રીતે આપણે બધી વેડમી બનાવીને તૈયાર કરી લઈશું. અને જેમ જેમ વેડમી તળાતી જાય એમ એની ઉપર આપણે ઘી પણ લગાવતા જઈશું. તો જો વેડમી બનાવવાનું તમને બહુ જ ઝંઝટભર્યું લાગતું હોય તો એક વખત તમે આ રીતે વેડમી જરૂરથી બનાવીને જોજો. સરસ મજાની ફૂલેલી અને એકદમ પરફેક્ટ વેડમી તમારી બનીને તૈયાર થશે. તો બસ વેડમી બનાવવાની આમ તો છે બહુ સહેલી, પણ અમુક વાતોનું તમે ધ્યાન રાખશો તો વેડમી તમારી સરસ બનીને તૈયાર થશે. તો બસ આ જ રીતે આપણે બધી વેડમી બનાવીને તૈયાર કરી લઈએ. અને વેડમી નાની નાની બનાવશો તો ખૂબ જ સારી લાગશે. તો જો અચાનકથી મહેમાન આવવાના હોય અથવા તો કંઈક મીઠું ખાવાનું મન થતું હોય તો આ રીતે કલાકોની મહેનત કર્યા વગર એક વખત તમે વેડમી જરૂરથી બનાવજો. કારણ કે આ રીતે ઘણા જ ઓછા સમયમાં વેડમી બનીને તૈયાર થઈ જશે અને પૂરણ પણ બધી બાજુ એક સરખી રીતે ફેલાશે. અને આ ગરમા ગરમ વેડમીને દેશી ઘીમાં બોળીને તો ખાવાની મજા જ કંઈ ઓર છે. તો આજની મારી ટ્રેડિશનલ રીતે બનતી વેડમીની રેસીપી જો તમને ગમી હોય, સારી લાગી હોય તો રેસીપીને એક લાઇક જરૂરથી કરી દેજો. અને જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કારણ કે આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.